મારું નામ પટેલ જૈનિશ, તમારી અને મારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું. તમને આશા છે કે તમારા જીટીયુ ના દરેક એક્ઝામના પેપર તમારા ખૂબ જ સારા ગયા છે, પણ અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટો આવે છે કે સાહેબ એટીકેટી એટલે શું, બેકલોગ એટલે શું અને ડિટેન એટલે શું. તો આપણે આજે આ ત્રણ વિષયો સાથે આપણે ચર્ચા કરીશું. એટીકેટી એટલે શું સાહેબ? એટીકેટી એટલે સાહેબ કે તમે એનું પૂરું નામ છે કે વોલ્વો ટુ કીપ ટર્ન્સ. હવે હું તમને સમજાવું કે ધારો કે તમે જીટીયુ ની એક્ઝામમાં કોઈ એક કે બે સબ્જેક્ટમાં ફેલ થયા, પણ કોલેજ કે યુનિવર્સિટી દ્વારા તમને લીગેલેબલ હોય કે જેથી તમને આગલા સેમેસ્ટરમાં તમને જવાની પરમિશન મળે, એને એટીકેટી કહેવાય. એટીકેટી તમારું યાદ રાખજો કે એટીકેટી તમારું પરમેનન્ટ સોલ્યુશન નથી, એ ખાલી તમારું આપણે ચાન્સ કહી શકીએ ને કે એક આપણને નવો ચાન્સ મળ્યો, એ ચાન્સ છે તમારો, બરાબર. હવે આપણે બીજું વાત કરીએ, બીજો પોઈન્ટ કે બેકલોગ એટલે શું સાહેબ? બેકલોગ એટલે સાહેબ કે પેન્ડિંગ સબ્જેક્ટ. એક સબ્જેક્ટ હોય એના 4 ભાગ પડતા હોય કે પ્રેક્ટિકલ, થિયરી, ઓરલ અને ટીમ વર્ક. જો તમે આમાં ફેલ થયા તો તમારું ફાઇનલ યર ક્લિયર થતું નથી જ્યાં સુધી તમે બેકલોગ ક્લિયર ના કરો ત્યાં સુધી. ફાઇનલ યર અને ડિગ્રીમાં તમને પ્રવેશ ના મળે, જેનાથી તમને ફ્યુચરમાં તકલીફ પડે. તો તમે બેકલોગ જેટલું જલ્દી ક્લિયર કરો એટલું તમને ફ્યુચરમાં પણ તમને આગળ લાભ થાય એમાંથી. તો આપણે જેટલું બને એટલું આપણે જલ્દી ક્લિયર કરવાનું બેકલોગ, બરાબર. હવે ત્રીજો મુદ્દો કે જે છે ડિટેન. ડિટેન તમે ક્યારે થાવ ને ડિટેનમાં શું થાય? જો તમે કોઈ એક સબ્જેક્ટમાં તમારા કોઈ આવા 4 ભાગ પડતા હોય સબ્જેક્ટના, પ્રેક્ટિકલ, થિયરી, ઓરલ અને ટીમ વર્ક. જો એમાં ધારો કે તમે પ્રેક્ટિકલમાં, થિયરીમાં પાસ થઈ ગયા અને પ્રેક્ટિકલમાં તમે ફેલ થયા, તો તમારે તમારા આખા સબ્જેક્ટની પરીક્ષા આપવાની નથી હોતી. ખાલી તમે જે પ્રેક્ટિકલમાં ફેલ થયા તો તમે ખાલી પ્રેક્ટિકલની જ એક્ઝામ આપવાની રહે. અને જો પ્રેક્ટિકલની એક્ઝામ તમે ક્લિયર ના કરો તો એ તમને ડિટેન કરી શકે, અને પ્રેક્ટિકલની એક્ઝામ ખાલી તમે ક્લિયર કરો તો એનાથી તમને ટાઈમ અને એટેમ્પ બને છે, એટેમ્પ થઈ શકે તમારે. તો હું તમને એક ટિપ્સ આપું છું જીટીયુ ના સ્ટુડન્ટોને કે તમારે ફક્ત તમારે એટીકેટી નું જલ્દી સોલ્યુશન કરવાનું, બેકલોગ નું જલ્દી સોલ્યુશન કરવાનું, જેથી તમારા ફ્યુચરમાં પણ એનાથી તમને બહુ લાભ થશે. તમારા એટેન્ડન્સ અને તમારું ઇન્ટરનલ માર્ક્સ એ તમારા પ્રોપર રાખવા જોઈએ. એટેન્ડન્સ તમારી 75% ઉપર હોવી જોઈએ, જેથી તમને કોઈ કોલેજ કે યુનિવર્સિટી તમને ડિટેન ના કરી શકે, બરાબર. તો હવે તમને મને આશા છે કે તમારા આ બધા વિષયોની તમને સારી રીતે 3 પોઈન્ટની તમને સારી રીતે સમજણ પડી ગઈ છે. જો તમને આ વિડિયો તમારા જીટીયુ ના સ્ટુડન્ટ કે ડિપ્લોમાના સ્ટુડન્ટને ખૂબ લાગુ પડ્યો હોય કે યુઝફુલ લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.